સરસ મજાના અત્યારે ઘઉં કપાઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। જમીનની અંદર 1 કલાકમાં 1 લીટર ડીઝલ ખાઈ અને 1 વીઘો આરામથી વાઢી આપશે। આપણું સંપૂર્ણ મશીન મેડ ઇન ઇન્ડિયા છે, એટલે કે શું આપણા પ્લાન્ટની અંદર જ બને છે। તમે જોઈ રહ્યા છો ઘઉં કાપવાની જાદુઈ કાતર। માત્ર ખાલી ઘઉં નહીં પણ ઊભા તમામ પાક આવે તમામ પાકોનું કાપવાનું કામકાજ આ જાદુઈ કાતર કરે છે। સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આ જાદુઈ કાતર છે। ખેડૂત અત્યારે ઘઉં કાપી રહ્યા છે, સરસ મજાના અત્યારે ઘઉં કપાઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત મિત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ડાયરેક્ટ ખેડૂત સાથે વાર્તાલાપ કરીશું, કેટલા સમયથી આ ઘઉં કાપવાની કાતર રાખે છે અને કેવું રિઝલ્ટ મળે છે, ક્યાંથી આ કાતર લીધેલી છે, તમામ માહિતી મેળવવાની છે। આ વિડીયાને છેલ્લે સુધી તમે જોઈ લેજો। કેટલા વર્ષથી એ મશીન હાકે છે, કઈ કંપની પાસેથી આવું સરસ મજાનું મશીન લીધેલું છે, એની માહિતી આપણે મેળવવાની છે। તો તમારો પરિચય આપો તમે પહેલા। મારું નામ છે સંજય। હા સંજય ચૌહાણ। હા, મેં 1 વર્ષથી મશીન લીધેલું છે, હા, પણ 1 વર્ષમાં મેં લગભગ 90થી ઉપરનું વીઘા વાટી કરે એમ, વાઢવાનું રિઝલ્ટ 1 નંબર છે એમ। અને તમને આ મશીનની ખબર કેવી રીતના પડી કે ભાઈ આવું મશીન આપણે લઈએ તો આ પ્રકારના ઘઉં કાપવામાં મજા આવે, ઊભા કોઈ પણ પાક કાપવામાં આપણને મજા આવે? એ ફેસબુક ઉપર વિડીયો જોઈને મેં લીધું। ઓકે, મશીન તમે કઈ કંપની પાસેથી લીધેલું છે? સુનિધિ એગ્રોટેક। તો સુનિધિ એગ્રોટેકનું મશીન એટલે કે રીપર મશીન જે કહેવાય છે એ તમે જોઈ રહ્યા છો। આને બીજું નામ આપણે આપીએ છીએ જાદુઈ કાતર। ઘણા બધા ખેડૂત મિત્રો જાદુઈ કાતરથી વંચિત છે અને એનાથી આ મશીનને ઓળખે છે। હાંકવામાં તમને કેવી મજા આવે છે? એ એના મતી હેડા કરે છે, ખાલી કંટ્રોલમાં રાખવાનું, સાઈડમાં ના જતું રહે બસ। હા, બીજી સર્વિસ અને મેન્ટેનન્સની બાબતે આપણે કહીએ તો તમે 1 વર્ષથી વાપરો છો, તો બીજા ખેડૂતોને મશીન લેવાનું જ હોય છે આ, તો એમાં કેવી પ્રકારની સર્વિસ કરવી પડે? તમે કેવા પ્રકારની સર્વિસ કરો છો આમાં? અમે ઓઇલિંગ કરવાનું, ચેનનું ઓઇલિંગ કરવાનું, ગિયરબોક્સ ચેક કરવાનું, હા, પછી જે આગળ કાતર છે એને ચેક કરી લેવાનું। ઓકે, બીજું કાંઈ ફોલ્ટ આવે, તૂટી જાય એવું કાંઈ આમાં બને છે? ના, એવું તો કંઈક એવું પથ્થર જેવું આવી જાય તો તૂટી જાય, બાકી તો કોઈ પ્રોબ્લેમ ના થાય। ઓકે, કેમ કે ઘણી બીજા માર્કેટમાં આવા મશીનો આવે છે તો એમાં ખેડૂતોનો મેઇન પ્રશ્ન એ આવે છે, સાફ્ટિંગ તૂટી જાય છે, બેલ્ટ તૂટી જાય છે, પછી એન્જિનમાં મેજર પ્રોબ્લેમ આવે છે। તો એન્જિનમાં તમારે કઈ એવા પ્રોબ્લેમ આવેલા છે? એન્જિનમાં તો 1 વર્ષ થઈ ગયો, હજુ કોઈ પ્રોબ્લેમ નહીં આવે। ઓકે, અને સર્વિસ માટે તમે આજે સુનિધિ એગ્રોટેકને કદાચ ફોન કરો તો સર્વિસ કેવી રીતની આપે છે તમને? સર્વિસ તો સારી જ આપે છે। હા, એના માણસો અહીંયા આવીને કરી જાય કે કઈ રીતે? એ 2 સર્વિસ તો એમ નતો અહીં આવી હતી, પછી હું તો પોતે જ રહું, કેમ કે બધું સાધન પોતાનું લઈને ના આવી શકે ને। સંજયભાઈ, આપણા ખેડૂતોને એવરેજ બાબતે તમે જણાવો કે ભાઈ કેવી એવરેજ આમાંથી આપે છે, એમ કેટલા રૂપિયામાં? 1 વીઘામાં 1 લીટર ખપત થાય છે। હા, છેલ્લે ખેડૂતોને કેવું કહેવા માંગશો કે ખેડૂત મિત્રોને મશીન વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? વાપરવું જોઈએ ને, મેં એક બીજા ભાઈને લઈ આપી મારા રીતના જ। હા, તો સંજયભાઈ ખેડૂતોને જણાવો, આપણે વિડીયો ઉતાર્યો એ પછી અત્યારે પણ આપણે જોઈ લઈએ, કેમ કે તમે બધા ઘઉં વાઢી દીધા છે, તો કેટલા વીઘાના વાઢ્યા તમે? 1 વીઘાના। ઓકે, 1 વીઘાના ઘઉં વાઢવામાં કેટલો સમય લાગ્યો તમારે? 1 કલાક ગયેલું। ઓકે, તો 1 કલાક જેટલો સમય લાગેલો છે। વચ્ચે આપણે માહિતી લીધી હતી, ઇન્ટરવ્યૂ લીધું હતું, એટલે 10 મિનિટ એ બાદ કરીએ એટલે 45 થી 50 મિનિટ જેટલો સમય 1 વીઘામાં લાગેલો છે અને માત્ર 1 લીટર ડીઝલ જોયું છે? હા, 1 લીટર જેવું ડીઝલ। હા, તો 1 લીટર જેટલું ડીઝલ જોયું હશે અને 80 થી 90 રૂપિયામાં માત્ર 1 વીઘાનું કટિંગ થઈ ગયું છે। સાથે સુનિધિ એગ્રોટેક કંપનીમાંથી આપણી સાથે એના મિત્ર પણ જોડાયેલા છે, ખાસ એની સાથે આપણે વાર્તાલાપ કરીએ, થોડીક ટૂંકમાં માહિતી મેળવી લઈએ કે ભાઈ કેવા પ્રકારનું એન્જિન છે અને અલગ કેવી સિસ્ટમ આપી રહ્યા છે। તો તમે તમારો પરિચય આપો। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ મિહિર સુથાર છે। હું કંપનીમાં સેલ્સ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ સંભાળું છું। મશીનની અંદર 4.5 ફૂટનું કટર આવશે, જેમાં ઇફેક્ટિવ કટિંગ 4 ફૂટની રહેશે। હવે મિહિરભાઈ, આમાં કેટલા હોર્સ પાવરનું એન્જિન હોય છે? આમાં આપણે ગ્રીવ્સ કોટન જે ISI માર્કાવાળું 5 HPનું ડીઝલ એન્જિન આવશે। અને બીજી કેવી ટાયરની સિસ્ટમ હોય છે? પછી આની પાછળ સીટ એટેચમેન્ટ થઈ શકે કે ના થઈ શકે? હા, દેખો, આપણે TVSના ટાયર વાપરીએ છીએ। બીજું, આની અંદર આપણે ટાયર ઉલટા પણ લગાવી શકીએ છીએ, જેથી આ જે ઇફેક્ટિવ પહોળાઈ છે એ પણ નીચે નાની ઘટાડી શકીએ છીએ। આની સાથે સાથે આપણે જે ખેડૂતોને એવો પ્રોબ્લેમ આવે છે કે મોટા ખેડૂતો હોય તો એમને એવું હોય છે કે પાછળ ચાલીને નથી કાપી શકતા, તો એના માટે આપણે સીટ વાળું પણ રીપર બનાવીએ જ છીએ, જે 2 in 1 હોય છે કે જ્યારે સીટ નીકાળવી હોય ત્યારે સીટ નીકળી જાય છે અને જ્યારે લગાવી હોય ત્યારે સીટ પણ આપણે લગાવી શકીએ છીએ। એમના એ લોકો પ્રોબ્લેમ એવો છે કે નીચેથી કમ્પ્લીટ વાટતું નથી, કે ખાપા બહુ ઊંચા રાખે છે, કે પાળાવાળી જમીનમાં ચાલતું નથી। પણ તમે જોઈ શકો છો કે આપણે પાળાવાળી જમીન છે, ખાપા પણ તમે જોઈ શકો છો કે જમીનની અંદર
1.5 થી 2 ઇંચ તમે દેખી શકો છો કે 1.5 થી 2 ઇંચ જેટલું ઊંચું વાઢેલું છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો એટલે કદાચ ઘઉં આડા પડી ગયા હોય તો પણ એ આ રીપર આસાનીથી વાઢી લેશે એ તમે જોઈ રહ્યા છો. હવે આ જાદુઈ ખાતર ખેડૂતોને લેવા માટે કેવી રીતના સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો એ પણ આપણા ગુજરાતના ખેડૂત મિત્રોને અને બીજા અન્ય રાજ્યના ખેડૂતોને તમે જણાવો. દેખો આપણામાં એવું હોય છે કે તમે પહેલાં એક વાર તમે ફોન વિડીયો કોલ કરીને મશીન વિશે માહિતી લઈ શકો છો. ઓકે. કે ખેડૂતોને કેવું હોય કે મશીન એકવાર દેખાડીએ તો પ્રોપર આઈડિયા આવતો હોય છે. બીજું તમે ટેવન મશીન લીધેલું હોય તો આપણો કોઈ પણ સર્વિસ એન્જિનિયર તમને માહિતી આપી શકશે કે આ પ્રોબ્લેમ આવ્યો છે તો એની સામે આ રીતનું કામ કરો તો તમને ઇઝીલી થઈ શકે, જેથી ખેડૂતનો ટાઈમ બચી શકે અને એ જગ્યાએ આપણે એમનું કામ અટકે નહીં. ઓકે. માર્કેટમાં ઘણા બધા પ્રકારના રીપર આવે છે, ઘણા બધા ખેડૂત મિત્રો લઈને છેતરાઈ પણ ગયેલા છે. તો અમારા ખેડૂતોને તમે કેવી રીતના વિશ્વાસ આપવા માંગશો, કેવી ક્વોલિટી બનાવો છો? કેમ કે ચાઇનાથી પણ ઘણી બધી વસ્તુઓ મંગાવે છે ઘણા બધા અને એસેમ્બલી કરતા હોય છે, પણ અમારા ખેડૂતોને એવું ના મળે અને અમારા ખેડૂતો તમને જે પૈસા આપી રહ્યા છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે અને સારી એવી ક્વોલિટી મળે. તો કેવી કેવી વસ્તુઓ તમે બનાવો છો તમે જણાવો. તમે એક વસ્તુ જોઈ કે એન્જિન જોયું, ટાયર જોયું, એવી રીતે આપણું મટીરિયલ પણ A1 ક્વોલિટીનું હોય છે. જે ટાટાનું લોખંડ કહેવાય છે, એ ટાટાનું લોખંડનું આપણે વાપરતા હોય છે. ઓકે. બીજું આપણું સંપૂર્ણ મશીન મેડ ઇન ઇન્ડિયા છે, એટલે કે શું આપણા પ્લાન્ટની અંદર જ બને છે. એવું નહીં કે ક્યાંકથી લઈને આપણે એસેમ્બલ કરીએ છીએ. આપણે દરેક વસ્તુ આપણી પ્લાન્ટની અંદર બનાવતા હોય છે. તો કોઈ બી સ્પેર પાર્ટનો કંઈ પ્રોબ્લેમ આવ્યો તો એ સ્પેર પાર્ટ તમને ઇઝીલી અવેલેબલ આપણે કરી આપીએ છીએ. પછી ઘણી બધી કંપનીઓ એવી હોય છે કે ભાઈ ખેડૂતોને બહાર રાખવામાં આવે છે અને અંદર એન્ટર કરવામાં નથી આવતા. તો આપણે તમારી કંપની અમદાવાદમાં પ્લાન્ટ છે, અમે તો જો કે તમારી વિઝિટ પણ ઘણી બધી કરી ચૂક્યા છીએ, તમારા ઘણા બધા મશીનો પણ બતાવેલા છે. તો ખેડૂત મિત્રોને આવવું હોય તો કેવી રીતના તમે એન્ટ્રી કરાવી શકો છો અથવા તો નથી એન્ટર આપતા એમ? દેખો આપણી કંપનીમાં એવું છે કે ખેડૂત છે એ જગતનો તાત છે. હવે જગતના તાતને જ આપણે આ ફેક્ટરીમાં બનાવવા દઈએ તો કેવી રીતે ચાલે? એટલે આપણે કોઈ બી એક મશીન લેવા આવે, 2 મશીન આવે કે 50 મશીન લેવા, આપણે પહેલાં પ્લાન્ટ વિઝિટ કરાવી છે, જેથી એને ખબર પડે કે વસ્તુ ના ખરેખરમાં આપણી કંપનીની અંદર બની રહી છે. જો તમે વિઝિટ કરવા માંગતા હો તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને આવીને ફરજિયાત એકવાર મુલાકાત લો. ઓકે. ખેડૂત મિત્રો, આ મશીન લેવું કે ન લેવું વાત અલગ છે, પણ આ જાદુઈ ખાતરને જોવા માટે, જાદુઈ ખાતરમાં કેવી રીતના સ્પેર પાર્ટ લાગે છે, કેવી રીતના આખી એસેમ્બલી લાઇન કંપનીમાં ચાલી રહી છે, એ જોવા માટે અમદાવાદમાં કંપની છે. અમદાવાદના નજીકના ખેડૂતો પણ આવી શકે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને આવવું હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ આવી શકે છે. તો કોઈ પણ ખેડૂત મિત્રો ઊભા પાક કાપવા માટે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રજકો કે પછી ચણા, તમામ પ્રકારના પાક વાઢવા માટે અથવા તો કાપવા માટે તમે આ જાદુઈ ખાતરનો ઉપયોગ કરી શકો છો. અને જાદુઈ ખાતર કોની? તો માત્ર ને માત્ર સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની જે અમદાવાદ ઉપર સ્થિત છે, એનો નીચે કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. તો આ જાદુઈ ખાતર વાપરવા માટે આજે જ તમે એનો સંપર્ક કરી શકો છો. વધારે માહિતી મેળવવા માટે પણ તમે એનો સંપર્ક કરી શકો છો. અને આવા અવનવા રસપ્રદ ખેતીવાડીના વિડીયો અને આપણી સાથે સારા એવા સ્માર્ટ ખેડૂત સાથે જોડાવા માટે, આવા સ્માર્ટ ખેડૂતની વાત સાંભળવા માટે જોડાતા રહો રમેશની માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં, હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.